પ્રશ્ન નંબર 1 હાલમાં WHOનું દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રીય સમિતિનું 78મું સત્ર ક્યાં શરૂ થયું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી પેરિસ, ઓપ્શન સી કોલંબો, ઓપ્શન ડી જીનીવા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કોલંબો. પ્રશ્ન નંબર 2 હાલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર પુરસ્કાર 2025 કોઈ ફિલ્મને મળ્યો છે? ઓપ્શન એ 12મું ફેલ, ઓપ્શન બી જવાન, ઓપ્શન સી બાગી 4, ઓપ્શન ડી લાપતા લેડીઝ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી લાપતા લેડીઝ. પ્રશ્ન નંબર 3 હાલમાં ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર નવીનીકરણ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી જયપુર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હૈદરાબાદ. પ્રશ્ન નંબર 4 હાલમાં ગૂગલ એઆઈ હબનો શુભારંભ ક્યાં થયો છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી વિશાખાપટ્ટનમ, ઓપ્શન ડી બેંગલુરુ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વિશાખાપટ્ટનમ. પ્રશ્ન નંબર 5 હાલમાં આરબીઆઈના કાર્યકારી નિર્દેશક કોણ બન્યું છે? ઓપ્શન એ સોનાલી ઘોષ, ઓપ્શન બી સોનાલી સેનગુપ્તા, ઓપ્શન સી ભાવના ચૌધરી, ઓપ્શન ડી અમૃતા સિંહ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સોનાલી સેનગુપ્તા. પ્રશ્ન નંબર 6 હાલમાં ભારતીય સેનાએ કયું સ્વદેશી એન્ટ્રી ડ્રોન ગ્રીડ લોન્ચ કર્યું છે? ઓપ્શન એ સક્ષમ, ઓપ્શન બી સુદર્શન ચક્ર, ઓપ્શન સી દક્ષમ, ઓપ્શન ડી રુદ્ર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સક્ષમ. પ્રશ્ન નંબર 7 હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન 2025 ક્યાં આયોજિત થયું છે? ઓપ્શન એ પેરિસ, ઓપ્શન બી દુબઈ, ઓપ્શન સી બર્લિન, ઓપ્શન ડી ટોક્યો. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી બર્લિન. પ્રશ્ન નંબર 8 હાલમાં રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી ઝારખંડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. પ્રશ્ન નંબર 9 હાલમાં 2025 વૈશ્વિક હંગર ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 101મું, ઓપ્શન બી 102મું, ઓપ્શન સી 103મું, ઓપ્શન ડી 104મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 102મું. પ્રશ્ન નંબર 10 હાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશની સાથે પ્રથમ દ્વિપક્ષીય અભ્યાસ INROKN શરૂ કર્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી થાઇલેન્ડ, ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. પ્રશ્ન નંબર 11 હાલમાં ગણિતના નોબેલ બેલ પુરસ્કાર 2025મી કોણે સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ સંજય મિશ્રા, ઓપ્શન બી મસાકી કાશીવારા, ઓપ્શન સી નૈતન્યાહુ, ઓપ્શન ડી સુઝુકી નેતામુરા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મસાકી કાશીવારા. પ્રશ્ન નંબર 12 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 ઓગસ્ટ, ઓપ્શન બી 15 ઓક્ટોબર, ઓપ્શન સી 25 ઓક્ટોબર, ઓપ્શન ડી 15 નવેમ્બર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 15 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 13 હાલમાં કેન્દ્રીય રેલ મંત્રીએ 16મી આંતરરાષ્ટ્રીય રેલ ઉપકરણ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ગાંધીનગર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 14 હાલમાં અમદાવાદમાં 11મી એશિયાઈ એક્વેટિક ચેમ્પિયનશિપની મેડલિસ્ટમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી થાઇલેન્ડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ચીન. પ્રશ્ન નંબર 15 હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 102મું, ઓપ્શન બી 55મું, ઓપ્શન
સી 85મું, ઓપ્શન ડી 35મું। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 85મું। પ્રશ્ન નંબર 17 હાલમાં IUCN પ્રજાતિ અસ્તિત્વ આયોગનું પ્રથમ એશિયાઈ અધ્યક્ષ કોણ પસંદ થયું છે? ઓપ્શન એ વિવેક મિશ્રા, ઓપ્શન બી સંજય મિશ્રા, ઓપ્શન સી વિવેક મેનન, ઓપ્શન ડી રંજન દેસાઈ। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વિવેક મેનન। પ્રશ્ન નંબર 18 હાલમાં 30મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ રાજમાતા જીજાબાઈ ટ્રોફી કોણે જીતી છે? ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી દિલ્હી। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મણિપુર। પ્રશ્ન નંબર 19 હાલમાં ભારતની કયા આફ્રિકી દેશ સાથે પ્રથમ સંયુક્ત રક્ષા સહયોગ બેઠક મળી છે? ઓપ્શન એ કાંગો, ઓપ્શન બી બ્રાઝિલ, ઓપ્શન સી દક્ષિણ કોરિયા, ઓપ્શન ડી ઇથોપિયા। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇથોપિયા। પ્રશ્ન નંબર 21 હાલમાં હિનરિચ IMD સતત વ્યાપાર ઇન્ડેક્સ 2025માં ભારતની કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 12મું, ઓપ્શન બી 15મું, ઓપ્શન સી 23મું, ઓપ્શન ડી 25મું। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 23મું। પ્રશ્ન નંબર 22 ત્રીજી ભારત મધ્ય એશિયા સુરક્ષા પરિષદની બેઠક ક્યાં આયોજિત થઈ છે? ઓપ્શન એ ટોક્યો, ઓપ્શન બી બિશ્કેક, ઓપ્શન સી બીજિંગ, ઓપ્શન ડી દિલ્હી। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી બિશ્કેક। પ્રશ્ન નંબર 23 હાલમાં ઓસ્કર વિજેતા ભારતીય સંગીતજ્ઞએ આર રહેમાને સિક્રેટ માઉન્ટેન બેન્ડ લોન્ચ કરવા માટે કોની સાથે પાર્ટનરશિપ કરી છે? ઓપ્શન એ ગૂગલ જેમિનાઈ, ઓપ્શન બી ગૂગલ ક્લાઉડ, ઓપ્શન સી ચેટ જીપીટી, ઓપ્શન ડી ઓપન AI। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ગૂગલ ક્લાઉડ। પ્રશ્ન નંબર 24 યુનેસ્કોના ગ્લોબલ ફાઇનાન્સ અનુસાર એશિયાનું સૌથી સુરક્ષિત બેંક કઈ છે? ઓપ્શન એ PBN બેંક, ઓપ્શન બી SBI બેંક, ઓપ્શન સી HDFC બેંક, ઓપ્શન ડી DBS બેંક। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી DBS બેંક। પ્રશ્ન નંબર 25 ગોસ્ટ ટાઉન વિઝિટર ચિત્ર માટે કયા વ્યક્તિને સર્વશ્રેષ્ઠ વન્યજીવ ફોટોગ્રાફરનો પુરસ્કાર 2025 મળ્યો છે? ઓપ્શન એ ડેન મિચેલ, ઓપ્શન બી મસાકી કાશીવારા, ઓપ્શન સી વિમ વેન ડેન, ઓપ્શન ડી જોન કોલવોંગ। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વિમ વેન ડેન। પ્રશ્ન નંબર 26 પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં આયોજિત થશે? ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી દિલ્હી। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન। પ્રશ્ન નંબર 27 ભારતની ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટર્સ ઇન્ડેક્સમાં કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 12મું, ઓપ્શન બી 35મું, ઓપ્શન સી 38મું, ઓપ્શન ડી 28મું। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 38મું। પ્રશ્ન નંબર 28 11મી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ક્યાં આયોજિત થયું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી ચંડીગઢ, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી ઇન્દોર। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ચંડીગઢ। પ્રશ્ન નંબર 29 નાન્જિંગ તીરંદાજી વિશ્વકપ નિર્ણયના મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા તીરંદાજ કોણ છે? ઓપ્શન એ સાઇના નેહવાલ, ઓપ્શન બી જ્યોતિ સુરેખા, ઓપ્શન સી કર્ણમ મલ્લેશ્વરી, ઓપ્શન ડી અનુપમા દેવી। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી જ્યોતિ સુરેખા। પ્રશ્ન નંબર 30 વિપો કલાકાર બોર્ડની અધ્યક્ષ પસંદ થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? ઓપ્શન એ ડેની મિચેલ, ઓપ્શન બી રિયા ચક્રવર્તી, ઓપ્શન સી પ્રતિભા પાટીલ, ઓપ્શન ડી અનુપમા કૌર। આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રતિભા પાટીલ। પ્રશ્ન નંબર 31 ભારતનું પ્રથમ અત્યધિક ગરીબી મુક્ત રાજ્ય કયું છે? ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન
ડી અસમ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ. પ્રશ્ન નંબર 32. અંડર-20 ફિફા ફૂટબોલ વિશ્વકપ 2025માં કયો દેશ વિજેતા બન્યો છે? ઓપ્શન એ પોર્ટુગીઝ. ઓપ્શન બી આર્જેન્ટિના. ઓપ્શન સી ઉરુગ્વે. ઓપ્શન ડી મોરક્કો. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મોરક્કો. પ્રશ્ન નંબર 33. FAOની વૈશ્વિક વન સંસાધન અંકલન રિપોર્ટમાં ભારતને વૈશ્વિક સ્તરે કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ પ્રથમ. ઓપ્શન બી 9મું. ઓપ્શન સી 3જું. ઓપ્શન ડી 7મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 9મું. પ્રશ્ન નંબર 34. ભારતીય નૌસેનાએ JIMEX-25 સમુદ્રી અભ્યાસનું આયોજન કયા દેશ સાથે કર્યું છે? ઓપ્શન એ અમેરિકા. ઓપ્શન બી મલેશિયા. ઓપ્શન સી જાપાન. ઓપ્શન ડી ઇન્ડોનેશિયા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. પ્રશ્ન નંબર 35. WDMMA 2025માં ટ્રુવેલ રેન્કિંગમાં ભારતીય વાયુસેના અને વૈશ્વિક સ્તરે કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 3જું. ઓપ્શન બી 6ઠું. ઓપ્શન સી પ્રથમ. ઓપ્શન ડી 9મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 6ઠું. પ્રશ્ન નંબર 36. ભારત અને યુરોપ સંખ્યા ડ્રોન પર કેન્દ્રિત પ્રથમ સંયુક્ત આતંકવાદ રોધી અભ્યાસનું આયોજન ક્યાં થયું છે? ઓપ્શન એ રાજસ્થાન. ઓપ્શન બી મહારાષ્ટ્ર. ઓપ્શન સી હરિયાણા. ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી હરિયાણા. પ્રશ્ન નંબર 37. IUCNનો 90મો સદસ્ય દેશ કયો બન્યો છે? ઓપ્શન એ બાંગ્લાદેશ. ઓપ્શન બી ભૂતાન. ઓપ્શન સી કાંગો. ઓપ્શન ડી તુવાલુ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી તુવાલુ. પ્રશ્ન નંબર 38. ભારતીય ક્રિકેટર એસોસિએશનની અધ્યક્ષ પસંદ થનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ છે? ઓપ્શન એ ડાયના એડુલ્જી. ઓપ્શન બી રિયા ચક્રવર્તી. ઓપ્શન સી શાંતા રંગાસ્વામી. ઓપ્શન ડી મિતાલી રાજ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી શાંતા રંગાસ્વામી. પ્રશ્ન નંબર 39. પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક નેફ્રિથ્રોમાઇસિન કયા દેશે વિકસિત કરી છે? ઓપ્શન એ રશિયા. ઓપ્શન બી ભારત. ઓપ્શન સી અમેરિકા. ઓપ્શન ડી ચીન. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. પ્રશ્ન નંબર 40. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે સુલતાન જોહર કપ નિર્ણયના કયું મેડલ જીત્યું છે? ઓપ્શન એ ગોલ્ડ મેડલ. ઓપ્શન બી સિલ્વર મેડલ. ઓપ્શન સી બ્રોન્ઝ મેડલ. ઓપ્શન ડી એક પણ નહીં. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સિલ્વર મેડલ. પ્રશ્ન નંબર 41. કેથલીન કોલોની કયા દેશની રાષ્ટ્રપતિ બની છે? ઓપ્શન એ નેધરલેન્ડ. ઓપ્શન બી આયર્લેન્ડ. ઓપ્શન સી અર્જેન્ટિના. ઓપ્શન ડી ઇથોપિયા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી આયર્લેન્ડ. પ્રશ્ન નંબર 42. કોલ ઇન્ડિયાએ સતત ઉર્જા કેન્દ્ર સ્થાપિત કરવા માટે કોની સાથે કરાર કર્યો છે? ઓપ્શન એ IIT મદ્રાસ. ઓપ્શન બી IIT કાનપુર. ઓપ્શન સી IIT દિલ્હી. ઓપ્શન ડી IIT મુંબઈ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ IIT મદ્રાસ. પ્રશ્ન નંબર 43. 22મું આસિયાન ભારત શિખર સંમેલન ક્યાં આયોજિત થયું છે? ઓપ્શન એ જાપાન. ઓપ્શન બી બાંગ્લાદેશ. ઓપ્શન સી મલેશિયા. ઓપ્શન ડી ઇન્ડોનેશિયા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી મલેશિયા. પ્રશ્ન નંબર 44. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આવેલ વાવાઝોડા મોન્થાનું નામ કયા દેશે આપ્યું છે? ઓપ્શન એ ભારત. ઓપ્શન બી શ્રીલંકા. ઓપ્શન સી થાઇલેન્ડ. ઓપ્શન ડી મ્યાનમાર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી થાઇલેન્ડ. પ્રશ્ન નંબર 45. હાલમાં ચર્ચામાં રહેલ બે ઉન્નત તીવ્ર ગસ્તી જહાજ અજીત અને અપરાજિતનું નિર્માણ ક્યાં થયું છે? ઓપ્શન એ મુંબઈ શિપયાર્ડ. ઓપ્શન બી ગોવા શિપયાર્ડ. ઓપ્શન સી કોચ્ચી શિપયાર્ડ. ઓપ્શન ડી કોલકાતા શિપયાર્ડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ગોવા શિપયાર્ડ. પ્રશ્ન નંબર 46.
સેના કમાન્ડોનું સંમેલન ક્યાં આયોજિત થયું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જેસલમેર, ઓપ્શન ડી હૈદરાબાદ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જેસલમેર. પ્રશ્ન નંબર 47. વન ડે ક્રિકેટમાં દુનિયાના બીજા ક્રમે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? ઓપ્શન એ રોહિત શર્મા, ઓપ્શન બી વિરાટ કોહલી, ઓપ્શન સી સ્ટીવ સ્મિથ, ઓપ્શન ડી જો રૂટ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વિરાટ કોહલી. પ્રશ્ન નંબર 48. ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બનશે? ઓપ્શન એ 53માં, ઓપ્શન બી 52માં, ઓપ્શન સી 51માં, ઓપ્શન ડી 50માં. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 53માં. પ્રશ્ન નંબર 49. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત સમુદ્રી સપ્તાહનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી ચેન્નાઈ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન નંબર 50. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનનું કેટલામું સંસ્કરણ શરૂ થયું છે? ઓપ્શન એ 5મું, ઓપ્શન બી 6ઠું, ઓપ્શન સી 7મું, ઓપ્શન ડી 8મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 8મું.